ઝેરને ઝાકરો અને અમૃતને આવકારા સાથે ખેતી કરો। સુરેન્દ્રનગરમાં ભવ્ય મેગા એક્સપોમાં પ્રાકૃતિક ખેતી કરતા ધરતીપુત્રોને નજીવા દરે 40થી વધુ સ્ટોલ ફાળવવામાં આવ્યા છે। જોરદાર ઝાલાવાડ સમૃદ્ધ ઝાલાવાડ ખાતે ઉત્પાદનમાં વધુમાં વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે અને ઝેર મુક્ત ખેતી કરી મોટી સફળતા હાંસલ કરે તેવી શુભકામનાઓ। ઝાલાવાડ ફેડરેશન ઓફ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રી સુરેન્દ્રનગર દ્વારા ગ્લોબલ મેગા એક્સપોનો ખુલ્લો મૂકવામાં આવ્યો હતો, જેમાં અલગ અલગ 250 જેટલા નાના મોટા સ્ટોલ રાખવામાં આવ્યા હતા। આ વખતના મેગા એક્સપોમાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને નજીવા દરે 40 જેટલા સ્ટોલ ફાળવવામાં આવ્યા હતા। કુદરતી કૃષિ સંસ્કૃતિમાં એક સંચાલિત શૃંખલા અને ઇકોસિસ્ટમની રચના કરી છે। આ કુદરતી વ્યવસ્થા એટલે પ્રાકૃતિક કૃષિ। પ્રાકૃતિક કૃષિ એ કૃત્રિમ ખાતર અને કૃત્રિમ જંતુનાશકોનો આપવાનો આ બહારની ખેત સામગ્રી વગર ખેત ઉત્પાદન કરવા સિદ્ધાંત સામગ્રી અને વગર ખેત ઉત્પાદન કરવાના સિદ્ધાંતને આધારિત છે। પ્રાકૃતિક કૃષિ શા માટે? ખેતી ખર્ચ નહિવત, રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓનો ખર્ચ શૂન્ય, ખેડૂતોએ કોઈ વસ્તુ બહારથી લેવાની જરૂર નહીં, ખૂબ જ ઓછા પાણીની જરૂરિયાત। પ્રાકૃતિક કૃષિમાં જમીનમાં પુષ્કળ પ્રમાણમાં અળસિયા આવે છે, જે જમીનને છિદ્રાળુ કરે છે, જેથી વરસાદનું પાણી રિચાર્જ થાય છે। આમ ખેતરનું પાણી ખેતરમાંનો સિદ્ધાંત ખર્ચ વગર પાર પડે। પ્રાકૃતિક ખેત પેદાશ રાસાયણિક અવશેષો મુક્ત અને ઉચ્ચ ગુણવત્તાવાળો હોવાથી બજારમાં સારા ભાવ મળી રહે છે। પર્યાવરણની જાળવણી અને સંવર્ધન થાય છે। ઓછો ખર્ચ, વધુ ઉત્પાદન, ઉત્તમ ગુણવત્તા, સારી માંગ, યોગ્ય કિંમત મળતા ખેડૂતોની આવકમાં વધારો થાય છે। પ્રાકૃતિક કૃષિના મુખ્ય 4 સિદ્ધાંતો: બીજામૃત, બીજ સંસ્કાર દ્વારા બીજનું સુરક્ષા કવચ; આચ્છાદન, વધારે હ્યુમાસ આપે, વધારે ફળદ્રુપતા; જીવામૃત, ધન જીવામૃત, ગોબરના ઉપયોગથી જીવાણુઓનું જતન; અને વાપસા, છોડને પાણીની નહીં પણ ભેજની જરૂર છે। આ ભવ્ય મેગા એક્સપોમાં ઝાલાવાડના ધરતીપુત્રો વધુમાં વધુ પ્રાકૃતિક ખેતી કરે અને દવા મુક્ત ખેતી કરીને ઝાલાવાડને ઝેર મુક્ત કરી ખેડૂતો મોટી સફળતા મેળવે તેવી માહિતી આપવામાં આવી હતી। મોટાભાઈ, આપનું નામ? નમસ્તે, મારું નામ ભરતભાઈ રણછોડભાઈ ડેડણિયા છે। હું સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના ગાજોળો ગામનો વતની છું। આજથી હું 7 વર્ષ પહેલાં પરંપરાગત ખેતી કરતો હતો। એમાં પૂરતા ભાવ મળતા વરસાદ, અનિયમિત વરસાદ એટલે જે મોદી સાહેબનું સૂચન હતું કે મધુ ક્રાંતિ, એટલે મેં આજથી 7 વર્ષ પહેલાં મધમાખી ઉછેર ચાલુ કરેલું હતું અને શ્રી રામના સની સ્વસહાય જૂથથી અમે મધ વેચીએ છીએ। અમે વર્ષનું ઉત્પાદન અમારા 7 થી 8 ટનનું છે અને અમે અલગ આવી ગવર્મેન્ટના કોઈ એક્સપો હોય એમાં અમે મધ વેચીએ છીએ અને સારું એવી કમાણી મળી રહી છે। અમારી પાસે અલગ અલગ ફ્લેવરમાં મધ હોય છે। જે ખેતી કરતા હોય ખેડૂત ભાઈઓ, અજમાની ખેતી કરતા હોય તો અજમાનું મધ મળે છે, વરિયાળીની ખેતી કરતા હોય તો વરિયાળીનું મળે છે, તલની ખેતી કરતા હોય તો તલનું મળે છે। એમ અલગ અલગ ફ્લેવરના અમે મધ મેળવીએ છીએ અને ખેડૂતને પણ ફાયદો થશે। અમારી જ્યાં જે મધમાખીના બોક્સ હોય ત્યાં ખેડૂતે 30 થી 40% ઉત્પાદનમાં વધારો આવે છે। આ એક મધમાખી એવો એક બિઝનેસ છે જે અભિયાન પણ છે અને બિઝનેસ છે અને સારી ક્વોલિટીનું મધ મળે, સારી ક્વોલિટીનો પાક મળે। જો ખેડૂત ભાઈઓ ફ્લાવરિંગ અવસ્થા દરમિયાન પેસ્ટિસાઇડનું યુઝ ન કરે તો ઉત્પાદનમાં વધારો મળે અને દવા રહિત ખોરાક ખાવા મળે। કેટલા પ્રકારનું મધ ઉત્પાદન કરી અને કેવી રોજગારી મળે છે? અમારે 3 પ્રકારનું મધ મેળવી છીએ। અજમો, વરિયાળી ને તલ 3 પ્રકારના પાક મળે છે આપણા ગુજરાતમાં। જેમાંથી કેવી રોજગારી આપને પ્રાપ્ત થાય? રોજગારી ખૂબ સારી એવી મળે છે કે માર્કેટમાં આપણે પોતાની બ્રાન્ડથી વેચવી તો સારા ભાવથી આપણું મધ જાય ને મધ તો હોય એટલું જતું રહે, કંપનીવાળા લઈ જાય પણ સારા ભાવ ન મળે, એટલે થોડીક મહેનત કરી એક્ઝિબિશન અહીંયા સ્ટોલ લગાવી તો સારી ક્વોલિટીનું મધ મળે અમને। શું આપનું નામ? ખુશી। શું કહેવા માંગો છો? આ બધી પ્રાકૃતિક વસ્તુ છે અને પ્રાકૃતિક સાથે પ્રાકૃતિક ખોરાક લેવાથી આપણું જીવનમાં સ્વાસ્થ્ય સારું હોય છે અને અમારો સ્ટોલ છે પ્રાકૃતિક, બધી વસ્તુથી ખાતર પ્રાકૃતિક છે અને અહીંયા બધી વસ્તુ અમે આ નાસ્તો પણ રાખીએ છીએ, બકાલો પણ રાખીએ છીએ। નાસ્તો પણ ફ્રેશ છે અને પ્યોર સિંગતેલમાંથી તળેલો છે, બનાવેલો છે અને એક જ વાર સિંગતેલનો યુઝ કરીએ છીએ અને શાકભાજી છે બધી પ્રાકૃતિક છે અને અમારી પાસે 2 ખાતરની પ્રોડક્ટ છે, એક કમ્પોસ્ટ ખાતર અને એક ટોમ ખાતર। એના ખાતરથી અમે શાક બકાલોને એવું બધું વાવીએ છીએ અને ઉગાડીએ છીએ। પ્રાકૃતિક જે ખેતી છે એમાંથી શુદ્ધ ખોરાક શું એમાં બનાવો છો? અમે શુદ્ધ ખોરાક, ગાંઠિયા, નાસ્તો બધો બનાવીએ છીએ અને પ્યોર સિંગતેલમાંથી બનાવીએ છીએ। અટાણે નાસ્તામાં અમારી પાસે ગાંઠિયા, તીખા ગાંઠિયા, મોળા ગાંઠિયા
અને મેથીની પૂરી અને સરગવાની પૂરી, સેવ, ચવાણું અને ફાફડી, મોળી ફાફડી અને તીખી ફાફડી આટલું અમારી પાસે છે. કેટલા વર્ષથી પ્રાકૃતિક સામગ્રીનું આપ બજારમાં વેચાણ કરી રહ્યા છે? 4-5 વર્ષથી અમારું વેચાય છે. આમાં આપનો ધંધો કેવો ચાલી રહ્યો છે? ફૂલ ચાલી રહ્યો છે અને પ્રાકૃતિક ખાવાથી આપણું સ્વાસ્થ્ય સારું રહે છે. શું ફાયદા શરીરને થાય છે? શરીરને કે જેમ કે આપણે દવા સાથું મિશ્રણવાળું ખાઈએ તો એમાંથી કેન્સર રોગ થાય છે અને આપણા શ્વાસના રોગો થાય છે અને આ બધામાંથી આપણે રોગથી આપણે બચી શકીએ છીએ. લોકોને શું સંદેશો આપવા માંગો છો? બધાને એ સંદેશો આપવા માંગુ છું કે પ્રાકૃતિક વસ્તુ બધી ખાવી જોઈએ, ઓર્ગેનિક વસ્તુ બધી યુઝ કરવી જોઈએ. જેમ કે આ નાસ્તો ઓર્ગેનિક હોય, બકાલું ઓર્ગેનિક હોય, એ બધી લેવી જોઈએ અને એ કહેવા માંગુ છું. રિપોર્ટર મહેશભાઈ ઉતેરિયા, ABC ન્યૂઝ, સુરેન્દ્રનગર.